માધવપુરના મેળામાં શિક્ષકોને જવાબદારી સોંપવાની કામગીરીને લઈને એબીપી અસ્મિતાના અહેવાલની અસર થઈ છે। શિક્ષકોને સોંપવામાં આવેલ માધવપુર મેળાની કામગીરીનો આદેશ રદ કરવામાં આવ્યો છે। માધવપુરના મેળાને લઈને એસટી બસના રૂટના સુપરવાઇઝરની જવાબદારી 81 શિક્ષકોને સોંપવામાં આવી હતી। એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને આ સાથે બિન શૈક્ષણિક જવાબદારી સોંપાતા જો કે પ્રાથમિક શૈક્ષિક સંઘે વિરોધ પણ કર્યો હતો। પ્રાથમિક શૈક્ષિક સંઘે જિલ્લા વિકાસ અધિકારીને એક પત્ર લખ્યો જેમાં લખ્યું છે કે આરટીઈ એક્ટ અન્વયે આ પ્રકારની કામગીરી લઈ શકાતી નથી। બિન શૈક્ષણિક કામગીરી કરાવવી એ ન્યાયાલયનો આદેશનો અનાદર છે, આથી આ આદેશ સત્વરે રદ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી। આ તરફ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પણ સરકાર પર પ્રહાર કર્યા હતા અને 10 એપ્રિલથી 14 એપ્રિલ સુધી માધવપુરનો મેળો યોજાવાનો છે। પોરબંદર જિલ્લામાં માધવપુર મેળામાં પ્રાથમિક શાળાના શિક્ષકોને બસ સુપરવાઇઝર તરીકે કામગીરીના આદેશો થયેલા હતા અને અમે આ બાબતે માનનીય ભીખાભાઈ પટેલ રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષનું ધ્યાન દોરેલો અને તેમની રજૂઆત અન્વયે અમે લોકોએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરેલી હતી અને સૌ મીડિયાના મિત્રો અને પોરબંદર જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી આવડાભાઈ વડોદરાના મધ્યસ્થીથી આ આદેશો રદ કરવામાં આવેલા છે। એટલે આ તકે હું સૌનો આભાર માનું છું।